તો અત્યારે હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। દશેરાના પર્વ પર ફાફડા જલેબીની મીઠાશ માણવાની પરંપરાની વચ્ચે વરસાદી વાતાવરણે ફરસાણના વેપારીઓને ચિંતામાં મૂકી દીધા છે। નવરાત્રી પછીના વરસાદે ફાફડા જલેબીની ગુણવત્તા પર અસર કરી, જેથી તેને તૈયાર કરી અને રાખવામાં તકલીફ થઈ રહી છે। વેપારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદમાં તેલ અને બેસનના મિશ્રણથી તળતી વસ્તુઓની તાજગી અને સ્વાદ ખરાબ થાય છે। દર વર્ષે દશેરાના દિવસે અમદાવાદમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થાય છે, જ્યાં ફરસાણની દુકાનો ઉપરાંત રસ્તા પર મંડપો ઊભા કરી અને તૈયારી થાય છે। આ વર્ષે પણ 45,000 કિલોનું વેચાણ થવાની આશા છે, પરંતુ ભાવમાં 12 થી 20% વધારો થયો છે। હાલ ફાફડા 450 થી 700 રૂપિયા કિલો, જલેબી 500 થી 800 રૂપિયા કિલો વેચાઈ રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, દશેરાનો પર્વ ફાફડા જલેબી ખાવાનો ખાસ કહી શકાય કે મહિમા, ત્યારે વેપારીઓ ચિંતામાં જોવા મળી રહ્યા છે વરસાદી વાતાવરણના કારણે, શું વિગતો? જી, જે આવતીકાલે છે તે દશેરા છે। દશેરાના પર્વ પર છે તે મોટી સંખ્યામાં છે તે ફાફડા જલેબીની જે જયાફત છે તે લોકો માણતા હોય છે, અને આથી જ છે વેપારીઓ દ્વારા છે તે મોટા પાયે ફાફડા જલેબીનું છે તે વેચાણ કરવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે। જો કે આ વખતે જે સીઝન છે, વરસાદ છે તે આવી રહ્યો છે, છેલ્લા એક જ હપ્તાથી વરસાદ આવી રહ્યો છે, અને તેને કારણે જે વેપારીઓ છે તે વેપારીઓ ઘરાકી પર અસર થાય તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે ફાફડા જલેબી છે તે વરસાદમાં જે છે તે હવાઈ જતા હોય છે, તેની ગુણવત્તા પર અસર થતી હોય છે। ત્યારે વાત કરીશું વેપારી સાથે। સર, આપનું નામ? અલ્પેશભાઈ, શું કહેશો, જે રીતે દશેરાના દિવસે મોટા પાયે ફાફડા જલેબીનું વેચાણ થાય છે, આ વખતે કેવી છે ઘરાકી માર્કેટ? આ વખતે વાતાવરણના હિસાબે થોડીક તકલીફ તો છે, પણ આજે અને કાલે પણ વરસાદની આગાહી છે, એટલા માટે અમે કોઈ અગાઉથી તૈયારી કરેલ નથી, અને જે અમે બનાવી છે કાલે લાઈવ જ બનાવી છે એવી અમારી ગણતરી છે। પહેલા જે અગાઉના વર્ષોમાં કેટલા બનાવતા હતા, અને હવે આ સાલ કઈ રીતે ઘરાકી રહેશે, કારણ કે અત્યારે તમે કીધું કે એ પ્રમાણે લાઈવ બનાવવા પડશે, કેવી અસર થાય છે ગુણવત્તામાં? તો એવું છે કે વરસાદના હિસાબે ક્વોલિટી ઉપર તો ઘણી બધી અસર પડે છે, કારણ કે ફાફડા છે થોડુંક હવાના ચાન્સ રહે છે, અને ક્વોલિટી થોડી બગડે છે, એટલે અમે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી, એટલે અમે કોઈ અગાઉથી તૈયારી કરી નથી। અને જલેબી તો અમે જલેબી તો લાઈવ જ છે, એટલે જલેબી માટે કોઈ ગુણવત્તાની કોઈ જરૂરિયાત રહેતી નથી। બાકી વસ્તુ એ કે અમે તો લાઈવ કાલે વરસાદની જે સાથ કઈ રીતના સાથ આપે છે ગરાગી રહે છે એના ઉપર આધાર। એટલે તમને લાગે છે કે વરસાદ આવશે તો ઘરાકી કાલ તો વરસાદની સંભાવના છે સવારથી, હવે જોઈએ હવે કાલ કેવી રીતના વાતાવરણ રહેશે એ પ્રમાણે ગરાગી રહેશે। અચ્છા, જે વાતાવરણ ઉપરાંત ક્યાંક ને ક્યાંક ભાવ પણ વધ્યા છે, કેટલા ભાવ વધ્યા છે અને તેની અસર થશે? ભાવ ગયા વર્ષ કરતા 20 રૂપિયા જેવો ભાવ વધારો છે, એ પણ ખાલી લેબર જે વધી છે સાથે છે, અને રો મટીરિયલ્સના ગયા વર્ષની સરખામણી એમાં કોઈ ભાવ વધારો નથી, એટલે આ વખતે બહુ વધારે ભાવ વધારો જણાઈ આવતો નથી, ખાલી લેબરની હિસાબે 20 રૂપિયા જેવો ભાવ વધારો કરેલ છે। તો તમે જોયું તે રીતે કે જે વેપારીઓ છે તે વેપારીઓ ચિંતિત છે, કારણ કે જે વરસાદ છે તે વરસાદના ઝાપટા આવી રહ્યા છે। કાલે પણ જે વરસાદની છે તે શક્યતા થોડી ઘણી સેવામાં આવી રહી છે, ત્યારે જે પહેલા જે દશેરાના આગલા દિવસે જે રીતે વેપારીઓ ફાફડા બનાવતા હતા, સ્ટોક કરતા હતા, તેવું છે તે આ વખતે જોવા મળી રહ્યું નથી। મંડપ બાંધીને પણ જે તાવડા મૂકવામાં આવતા હતા તેવા દ્રશ્યો પણ હાલ ઓછા જોવા મળી રહ્યા છે, એટલે કહી શકાય કે જે વેપારીઓ છે તે વેપારીઓ આવતીકાલે કેવી ઘરાકી રહેશે તેને લઈને હાલ ચિંતિત છે। જી, આભાર ઝલક।